પ્રસ્થાન। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। રક્ષાબંધન પર્વે સુરત રેલવે પોલીસ દ્વારા નિરાધાર વરિષ્ઠ નાગરિકો અને મહિલા પોલીસ કર્મચારીઓ સાથે અનોખી ઉજવણી કરવામાં આવી। ડિંડોલીના ઓલ્ડ એજ હોમમાં બહેનો દ્વારા પોલીસ કર્મીઓને રાખડી બાંધતા લાગણીસભર માહોલ સર્જાયો, જ્યારે સુરત રેલવે સ્ટેશન પર મહિલા પોલીસ કર્મીઓએ ફરજ બજાવતા તથા નિવૃત્ત પોલીસ કર્મીઓને રાખડી બાંધી આદર વ્યક્ત કર્યો। રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરત રેલવે પોલીસ વિભાગે મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો સાથે ભાવનાત્મક અને સામાજિક સંદેશ આપતી વિશેષ ઉજવણી કરી। ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક રેલવે સુરક્ષા રાઠોડ, નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજ કુમારી અને નાયબ પોલીસ અધિક્ષક GS શ્યામના માર્ગદર્શન હેઠળ સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર HD વ્યાસ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર RR પટેલ તથા સ્ટાફે 8 ઓગસ્ટે ડિંડોલી સ્થિત ઓલ્ડ એજ હોમ મહાદેવનગર 1 ખાતે રહી રહેલા નિરાધાર ભાઈઓ બહેનો અને રક્ષાબંધનની ઉજવણી કરી હતી। રહેવાસી બહેનો દ્વારા રાખડી બાંધતા પારિવારિક હૂંફ અને લાગણીસભર માહોલ સર્જાયો હતો। ત્યારે 9 ઓગસ્ટે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આવેલા VVIP રૂમ ખાતે બીજા તબક્કાની ઉજવણી યોજાઈ। અહીં મહિલા પોલીસ કર્મચારીઓએ ફરજ બજાવતા તથા નિવૃત્ત પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી। પોલીસ કર્મીઓએ પણ બહેનોને રક્ષણનું વચન આપ્યું। આ કાર્યક્રમનો હેતુ પોલીસ અને સમાજ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનો હતો। PI HD વ્યાસે જણાવ્યું કે આવા કાર્યક્રમોથી પરસ્પર વિશ્વાસ વધે છે અને જનતા સાથેનો સેતુ વધુ મજબૂત બને છે। તેમણે કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર માન્યો હતો। સુરત